ભારતના ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી હટાવવા માટેનો ઠરાવ સૌપ્રથમ કયા ગૃહમાં લાવવો જરૂરી છે? માત્ર રાજ્યસભામાં. સંસદના બંને ગૃહોની રચના રાષ્ટ્રપતિ અને અન્ય બે ગૃહો મળીને થશે તેવી સંસદની વ્યાખ્યા બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અનુચ્છેદ 79. રાજ્યસભામાં નામાંકિત કરવા માટે સાહિત્ય, વિજ્ઞાન, કળા અને સમાજસેવા ક્ષેત્રના 12 સભ્યોની જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત છે? અનુચ્છેદ 83. બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યું છે કે સંસદના સત્રો બોલાવવા, સત્ર સમાપ્ત કરવા અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે? અનુચ્છેદ 85(2). જ્યારે લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેના પદ ખાલી હોય ત્યારે લોકસભાના સભ્યમાંથી કોની નિમણૂક રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકર તરીકે કરી શકે છે? કોઈ સભ્યની. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહો દ્વારા પસાર કરાયેલા ખરડાને મંજૂરી આપે છે અથવા મંજૂરી રોકી શકે છે? અનુચ્છેદ 111. રાષ્ટ્રપતિ દ્વારા સંસદમાં રજૂ કરાવવામાં આવતા વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવી છે? અનુચ્છેદ 112. સંસદના સત્ર ચાલુ ન હોય તેવા સમયે રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ એટલે કે ઓર્ડિનન્સ બહાર પાડવાની ધારાકીય સત્તાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 123. ભારતની સુપ્રીમ કોર્ટમાં કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એટલે કે એક્ટિંગ ચીફ જસ્ટિસની નિમણૂક બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા થાય છે? અનુચ્છેદ 126. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ રાજ્યોના રાજ્યપાલ એટલે કે ગવર્નરની નિમણૂક પોતાના હસ્તાક્ષર અને મહોરવાળા આદેશપત્રથી કરે છે? અનુચ્છેદ 155. રાજ્યપાલના વટહુકમ બહાર પાડવાના અધિકારમાં કેટલાક સંજોગોમાં રાષ્ટ્રપતિની પૂર્વ સંમતિની આવશ્યકતા કયા અનુચ્છેદ અંતર્ગત ફરજિયાત કરવામાં આવી છે? અનુચ્છેદ 213(1). હાઈકોર્ટના કોઈપણ ન્યાયાધીશની એક હાઈકોર્ટમાંથી બીજી હાઈકોર્ટમાં બદલી કરવાનો અધિકાર ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને અપાયો છે? અનુચ્છેદ 222. નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના ચેનલ ગેડિયાસ ગાઈડન્સ પર. આજે આપણે લઈ આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય, ભારતના રાષ્ટ્રપતિના વન-લાઇનર પ્રશ્નો. મિત્રો, ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ છે અને લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાંથી અહીંથી પ્રશ્નો જરૂર પૂછાય છે. આ વિડીયોમાં આપણે ખૂબ જ સરળ ભાષામાં ઝડપી રિવિઝન માટે ઉપયોગી એવા વન-લાઇનર પ્રશ્નો જોવા જઈ રહ્યા છીએ. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિને આંતરરાજ્ય પરિષદ એટલે કે ઇન્ટર-સ્ટેટ કાઉન્સિલની રચના કરવાની બંધારણીય સત્તા પ્રાપ્ત થયેલી છે? અનુચ્છેદ 263. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાની વહેંચણી માટે રાષ્ટ્રપતિ દર 5 વર્ષે કયા પંચની નિમણૂક કરે છે, જેનો ઉલ્લેખ અનુચ્છેદ 280માં છે? ભારતીય નાણાં પંચની. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ અખિલ ભારતીય સેવાઓ અને અન્ય કેન્દ્રીય સેવાઓ માટે યુપીએસસીના સભ્યોની નિમણૂક કરે છે? અનુચ્છેદ 316. બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સુપ્રીમ કોર્ટના રિપોર્ટના આધારે રાષ્ટ્રપતિ યુપીએસસીના સભ્યને ગેરવર્તણૂકના કારણે પદ પરથી દૂર કરી શકે છે? અનુચ્છેદ 317. બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદી જાહેર કરવાની સત્તા આપવામાં આવી છે? અનુચ્છેદ 341, 342. બંધારણના કયા અનુચ્છેદ મુજબ રાષ્ટ્રપતિ ભાષાકીય લઘુમતીઓ માટે એક વિશેષ અધિકારી એટલે કે સ્પેશિયલ ઓફિસર ફોર લિંગ્વિસ્ટિક માઇનોરિટીઝની નિમણૂક કરે છે? અનુચ્છેદ 350(b). રાષ્ટ્રીય કટોકટી દરમિયાન બંધારણના અનુચ્છેદ 19 અંતર્ગત મળતા મૂળભૂત અધિકારોનું નિલંબન કયા અનુચ્છેદ દ્વારા થાય છે? અનુચ્છેદ 358. રાષ્ટ્રીય કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારોના અમલ માટે કોર્ટમાં જવાનો અધિકાર સ્થગિત કરવાની રાષ્ટ્રપતિની સત્તા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 359. આર્થિક કટોકટી લાગુ કરવાની રાષ્ટ્રપતિની સત્તાનો વિગતવાર ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 360. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને તેમના કાર્યકાળ દરમિયાન ફોજદારી કાર્યવાહીમાંથી રક્ષણ આપતો બંધારણનો અનુચ્છેદ કયો છે? અનુચ્છેદ 361. બંધારણના કયા અનુચ્છેદમાં કટોકટીને ઘોષણા કરવા બાબતે સશસ્ત્ર બલવા એટલે કે આર્મ્ડ રેબેલિયન શબ્દનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અનુચ્છેદ 352.
વર્ષ 1980માં કયા સુપ્રસિદ્ધ કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા ન્યાયિક સમીક્ષાને આધીન છે? મારું રામ કેસ. વર્ષ 1988માં કયા કેસમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ક્ષમાદાનની સત્તા પ્રક્રિયાગત ન્યાય સુનિશ્ચિત કરવા ન્યાયિક સમીક્ષા હેઠળ છે? કેહર સિંહ કેસ. બિહાર રાજ્યના ડીસી વાધવા કેસ 1987માં સુપ્રીમ કોર્ટે કઈ સત્તાના વારંવારના ઉપયોગને બંધારણ સાથે છેતરપિંડી ગણાવ્યો હતો? વટહુકમની સત્તા. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે રાષ્ટ્રપતિને તેમના હોદ્દાની મુદત પૂરી થયા પછી પણ અસંવૈધાનિક કાર્યો માટે કોર્ટમાં જવાબદાર ઠરાવી શકાય છે? રામેશ્વર પ્રસાદ કેસ. વર્ષ 1981ના આર.જી. ગર્ગ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિની કઈ સત્તા અંગેનો ચુકાદો આપ્યો હતો? વટહુકમની સત્તા. એ.કે. રોય વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિના વટહુકમને કઈ કસોટીઓ એટલે કે સ્પષ્ટતા, મનમાની વગેરેને આધીન ગણાવ્યો હતો? ન્યાયિક સમીક્ષાને. વર્ષ 1954માં ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે પંજાબ પેપ્સુ વિનિયોગ ખરડા પર કયા પ્રકારના વીટોનો ઉપયોગ કર્યો હતો? આત્યંતિક વીટો. વર્ષ 1991માં કયા રાષ્ટ્રપતિએ સંસદ સભ્યોના પગાર અને ભથ્થા સંબંધિત ખરડા પર આત્યંતિક વીટો એટલે કે એબ્સોલ્યુટ વીટોનો ઉપયોગ કર્યો હતો? આર. વેંકટરમણ. 2006માં ઓફિસ ઓફ પ્રોફિટ બિલને પુનઃવિચારણા માટે પરત મોકલી કયા રાષ્ટ્રપતિએ નિલંબનકારી વીટો વાપર્યો હતો? અબ્દુલ કલામ. ટપાલ સેવા અંગેના ઇન્ડિયન પોસ્ટ ઓફિસ બિલ 1986 પર કયા રાષ્ટ્રપતિએ પોકેટ વીટો વાપરી ખરડો રોકી રાખ્યો હતો? જ્ઞાની ઝૈલ સિંઘ. ભારતીય બંધારણમાં ખરડાને મંજૂરી આપવા કે ન આપવા સંબંધિત રાષ્ટ્રપતિની વીટો સત્તાઓનો મહત્વપૂર્ણ ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 111. જ્યારે રાષ્ટ્રપતિ ખરડાને સંસદમાં પુનઃવિચારણા માટે મોકલે છે અને સંસદ ફરીથી પસાર કરે તો રાષ્ટ્રપતિ મંજૂરી આપવા બંધાયેલા છે. આને કયો વીટો કહે છે? નિલંબનકારી વીટો. બંધારણના 44માં સુધારા મુજબ રાષ્ટ્રપતિ મંત્રીમંડળની સલાહને વધુમાં વધુ કેટલી વાર પુનઃવિચારણા માટે પરત મોકલી શકે છે? માત્ર એક વાર. કયા બંધારણીય સુધારા દ્વારા રાષ્ટ્રપતિ માટે મંત્રીમંડળની સલાહ મુજબ જ કાર્ય કરવાનું બંધનકારક બનાવવામાં આવ્યું હતું? 42માં સુધારાથી. ભારતના રાષ્ટ્રપતિએ 2026ના પ્રજાસત્તાક દિવસે મહિલાઓના રાજકીય સશક્તિકરણ માટે પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલા ટકા હોવાનું જણાવ્યું? 46%. 2026ના રાષ્ટ્રપતિના સંબોધન મુજબ કયા અધિનિયમ દ્વારા મહિલા સંચાલિત વિકાસના વિચારને અભૂતપૂર્વ શક્તિ મળશે તેવું જણાવાયું છે? નારી શક્તિ વંદન.